આઠ ચોપડી પાસ ગૃહમંત્રી ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર ધબાકા મારતા હતા. તારી માને કાપી નાખી, હવે તારો વારો. આવી ચરબી ગુજરાતમાં બુટલેગરોને કેમ ચડે છે? આનો જવાબ આઠ ચોપડી પાસ સુરમા ભોપાલી આપે. રાજકોટના નિર્ભયા કાંડમાં 6 વર્ષની ફૂલ જેવી નાની અમથી બાળકીના સાથે દુષ્કર્મ આચરી તેના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડનાર નરાધમને આજે કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ સજા સંભળાવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં બાળકીને ન્યાય મળવાનો શ્રેય લીધો હતો અને તેમણે કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસના ખૂબ જ વખાણ કર્યા હતા. જોકે આ વખાણની સાંજ પણ નથી પડી ત્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી પર કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે હેમલ. પોક્સોની ફરિયાદ કરવી શું મોતની સજા બની શકે? જી હા, બોટાદમાંથી આ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતાએ પોતાની બાળકી સાથે થયેલા અડપલામાં પોક્સોની ફરિયાદ કરી હતી. ત્યારબાદ બુટલેગરે તેની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેના 2 બાળકો છે એને પણ એટલો ઢોર માર મારવામાં આવ્યો કે તે હાલ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઉત્તરાયણના દિવસે બનેલી આ ઘટના વિશે હવે હર્ષ સંઘવી સામે જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહાર કર્યા છે. જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આ વિશેનો વિડીયો પોસ્ટ કર્યો છે અને ગૃહ રાજ્યમંત્રી પર આકરા પ્રહાર કરી ત્રણેય પીડિતોને ન્યાય માટેની માંગણી કરી છે. અહીં જો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા શું કહ્યું? આઠ ચોપડી પાસ ગૃહમંત્રી ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર ધબાકા મારતા હતા. એ જ વખતે તુરખા ગામમાં બોટાદમાં કતલેઆમ ચાલી રહી હતી. તારી માને કાપી નાખી, હવે તારો વારો છે, આવું કહીને બોટાદ જિલ્લાના તુરખા ગામમાં પોસ્કોની ફરિયાદ કેમ કરી એમ કહીને બુટલેગરોએ નાનીબેન પરમાર નામની એક મહિલાનું ખૂન કર્યું. એના બંને દીકરાઓના માથા એવી રીતે ફાડી નાખ્યા છે કે એ લોકો જીવન મરણ વચ્ચે સરટી હોસ્પિટલ ભાવનગરમાં ઝોલા ખાઈ રહ્યા છે અને બીજા 3 માણસોને પણ ગંભીર ઈજા થઈ છે. આવી ચરબી ગુજરાતમાં બુટલેગરોને કેમ ચડે છે? બુટલેગરોને આવી હૈયાધારણ કેમ મળે છે કે કોઈ અમારો વાળ વાંકો કરી લેવાનું નથી? આનો જવાબ આઠ ચોપડી પાસ સુરમા ભોપાલી આપે. ધાબા ઉપર પતંગ તો બહુ ચગાયો, હવે તમે જવાબ આપો કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ આવી કેમ બની છે? કેમ બુટલેગરો આટલા છાટકા બન્યા છે કે છડે ચોક એક સ્ત્રીનું ખૂન કરી નાખે અને ખૂન કરતી વખતે એના દીકરાઓને કહે કે તારી માને મારી નાખીને હવે તને કાપી નાખવાનો છે, ને એમ કહીને એમના દીકરાઓને પણ કાપી નાખવાની કોશિશ કરી. આજે બંને દીકરાઓ જીવન મરણ વચ્ચે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે. હું માગણી કરું છું કે તમામે તમામ આરોપીની ન કેવળ ધરપકડ થાય, એ તમામે તમામ આરોપીઓને ગુસ્સી ટોક હેઠળ ફિટ કરવામાં આવે. રાજ્યની સરકાર બેસ્ટ લોયર હાયર કરીને આ લોકોને સુપ્રીમ કોર્ટ સુધી જામીન ન મળે એ સુનિશ્ચિત કરે અને સમગ્ર પ્રકરણમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ. બીજું, બોટાદની અંદર રેફડા નામનું ગામ છે. રેફડા ગામમાં શિડ્યુલ કાસ્ટના એક છોકરાએ લેખિતમાં કીધું કે અગાઉ મારી પર જીવલેણ હુમલો થયો છે, ફરી મારી પર જીવલેણ હુમલો થશે. આની મને જાણ કરી તો હું જિલ્લા પોલીસ વડાને જાણ કરું છું બોટાદના. એ પછી કલેક્ટર જોડે લઈ જાઉં છું. કલેક્ટર જોડે મેં કીધું કે આ છોકરા ઉપર જીવલેણ હુમલો થયેલો છે, ફરી એની પર અસોલ્ટ થાય એવું છે, કદાચ એને મારી પણ નાખે. આ એની મા બાજુમાં ઊભી છે. એ છતાં એક પણ કોન્સ્ટેબલનું પોલીસ રક્ષણ નહીં આપ્યું. એ છોકરાના હાથ પગ તોડી નાખ્યા અને માંડ એનું જીવન બચ્યું. આ જ બોટાદની અંદર 4 મહિના પહેલા આર્યન નામના મુસ્લિમ છોકરાને સવારના 2 થી પરોઢના 7 વાગ્યા સુધી નગ્ન કરીને 5 પોલીસ કર્મચારીઓ માર્યો. એમાંથી 2 પોલીસ વાળાઓની આજ દિન સુધીમાં ધરપકડ નથી થઈ રહી. એટલે ગૃહમંત્રીમાં શરમનો છાંટો બચ્યો હોય તો ત્રણેય ઘટનાઓમાં નિષ્પક્ષ તપાસના આદેશ કરે.